ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો ટૉપિક છે દ્રાવ્યતા. દ્રાવ્યતા એ અગાઉ ધોરણ 11ની અંદર પણ આપણે શીખેલા છીએ કે દ્રાવ્યતા ખાસ કરીને જ્યારે બી દ્રાવણ તૈયાર થાય ત્યારે દ્રાવ્ય અને દ્રાવકના જથ્થા પર આધારિત હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા ટૉપિક જે છે ટૉપિકને સમજવા માટે આપણે તો એક બીકર લઈએ અને જે બીકર છે એ બીકરની અંદર કોઈ પ્રવાહી લઈએ. માની લો કે એક બીકર છે અને બીકર જે છે બીકરની અંદર આપણે કોઈક સોલ્વન્ટ દ્રાવક લીધેલું છે. તો અહીં લખીએ છીએ દ્રાવક. જ્યારે દ્રાવકની અંદર દ્રાવ્ય જે છે દ્રાવ્યનો એક ચોક્કસ જથ્થો ગ્રામમાં નાખવામાં આવે, માની લો કે અહીંયા દ્રાવ્ય નાખવામાં આવે છે દ્રાવ્ય, તો અહીંયા જો એકમ કદ લીધેલું હોય, એકમ કદ, અને એકમ કદમાં ચોક્કસ જથ્થો જે છે, ચોક્કસ પ્રકારનો ચોક્કસ જથ્થો જો દ્રાવ્યનો નાખવામાં આવે, બરાબર, અને તે દ્રાવકમાં ઓગળી જાય, બરાબર, તો દ્રાવકમાં ઓગળી જતો આ જે જથ્થો છે એ જથ્થાને આપણે કહીશું એની દ્રાવ્યતા. પણ દ્રાવ્યતા જે છે એમાં ચોક્કસ જથ્થો જે નાખીએ છીએ, માની લો કે પહેલાં 1 ચમચી નાખી, દ્રાવ્ય થઈ ગયો, બીજી ચમચી નાખી, દ્રાવ્ય થઈ ગયો, પણ એક ચોક્કસ પ્રકારના જથ્થા પછી દ્રાવ્ય થવાનું જે બંધ થઈ જાય છે એ પહેલાંની સ્થિતિ, જેને આપણે કહેતા હતા સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ, બરાબર. તો સંતૃપ્ત દ્રાવણ બને ત્યારે એકમ કદમાં જેટલો દ્રાવ્યનો જથ્થો ઓગાળેલો છે, બરાબર, એ દ્રાવ્યના જથ્થાને તે જે દ્રાવણ છે એની શું કહેવાય છે? દ્રાવ્યતા. તો દ્રાવ્ય જ્યારે દ્રાવકમાં ઓગળે છે તે મેક્સિમમ કેટલો ઓગળે છે, એ જે કદ છે એ કદ આપણે અહીંયા કેટલું લીધેલું છે? એકમ કદ. અને એમાં ચોક્કસ પ્રકારનો જથ્થો જો દ્રાવ્યનો નાખવામાં આવે તો એ ઓગળી જાય છે. તો ક્યાં સુધી ઓગળે? તો જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન બને ત્યાં સુધી. હવે સંતૃપ્ત દ્રાવણમાં વધારે જથ્થો ઓગાળવામાં આવે તો એ પછી ઓગળતો નથી, એટલે કે દ્રાવ્યતા પોતાના સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચી ગયેલી હોય છે. એટલે કહેવાય છે મહત્તમ દ્રાવ્યતા સુધી દ્રાવ્યનો જે જથ્થો એકમ કદમાં ઓગળે છે તેને આપણે એની દ્રાવ્યતા કહીશું. એટલે કે આપેલ તાપમાને અને દબાણે એકમ કદમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવ્યની દ્રાવ્યતા કહેવામાં આવે છે, બરાબર. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીને આજના આપણા ટૉપિકની અંદર દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતા પર અસર કરતા કેટલાક પરિબળો જે છે એની વાત કરવાની છે. તો અહીંયા આપણે કેટલાક ફેક્ટર દ્રાવ્યતા પર અસર કરતા પરિબળોની વાત કરીશું. તો દ્રાવ્યતા પર અસર કરતા જે પરિબળો છે એ પરિબળોમાં પહેલું આવે છે નેચર ઓફ સોલ્વન્ટ એન્ડ સોલ્યુટ. એટલે કે દ્રાવ્ય અને દ્રાવકની પ્રકૃતિ. તો દ્રાવ્ય અને દ્રાવ્યની પ્રકૃતિ અથવા તો એનો સ્વભાવ આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે જો ધ્રુવીય દ્રાવક હોય અને એમાં ધ્રુવીય દ્રાવ્ય નાખવામાં આવે, બરાબર, તો એ દ્રાવ્ય થઈ જાય છે. એ જ પ્રમાણે અધ્રુવીય દ્રાવક હોય, બરાબર, અને એની અંદર અધ્રુવીય દ્રાવ્ય દાખલ કરવામાં આવે તો એ પણ દ્રાવ્ય હોય છે. તો આ બંને જે છે એકબીજામાં દ્રાવ્ય છે. પરંતુ જો ધ્રુવીય દ્રાવકમાં અધ્રુવીય દ્રાવ્ય નાખવામાં આવે, અહીંયા
બરાબર. અને અધ્રુવીય દ્રાવકમાં જો ધ્રુવીય દ્રાવ્ય નાખવામાં આવે તો એ કેવો રહે છે? તો કે અદ્રાવ્ય રહે છે. બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે, જે આપણે અગાઉ બી જોઈ ગયેલા છીએ. તો સેકન્ડ પોઈન્ટ નંબર 2, દ્રાવ્યતા પર અસર કરતા પરિબળોમાં બીજો પોઈન્ટ છે તાપમાન. તાપમાન જે છે, તાપમાનમાં પણ આપણે ફેક્ટર જે છે, ખાસ કરીને જે અસર કરતા પરિબળો છે એની અંદર આપણે જોયેલું છે, કોઈ પણ પ્રક્રિયા જે છે, પ્રક્રિયામાં બે વસ્તુ હોઈ શકે કે જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં નાખવામાં આવે તો આપણને ખબર છે કે એમાંથી શું મળશે? તો કે દ્રાવણ મળશે. તો દ્રાવણ મળે ત્યારે કદાચ આ પ્રક્રિયા જે છે, પ્રક્રિયા ઉષ્માક્ષેપકે હોઈ શકે અને ઉષ્મા શોષક પણ હોઈ શકે. બરાબર. તો જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય, ઉષ્મા શોષક કે જેમાં તાપમાન જે છે એ ફાયદાકારક છે, એવું આપણે લ સેટલિયર સંતુલનમાં શીખી ગયેલા છીએ. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો આપણને ખબર છે દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતા વધે છે. માની લો કે દ્રાવ્ય તરીકે હું અહીંયા ખાંડ લઉં અને અહીંયા પાણી લઉં, તો પાણી અને ખાંડ એકબીજામાં ઓગળતા વાર લાગે, પરંતુ એ જે મિશ્રણ છે એને સહેજ ગરમ કરવામાં આવે તો એની અંદર આપણને ખબર છે કે ખાંડ જલ્દીથી એની અંદર ઓગળી જશે. બરાબર. તો એવી રીતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જો તાપમાનનો વધારો કરવામાં આવે તો આપણને ખ્યાલ છે શું? તો કે ઉષ્માક્ષેપકમાં ઓલરેડી તાપમાન વધારે છે, ઉષ્મા બહાર ફેંકાય છે. બરાબર. તો ઉષ્મા ઓલરેડી વધારે છે અને તમે એને ગરમ કરો છો, જે એના માટે ફાયદાકારક નથી. એટલે કે કહી શકાય કે દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતામાં શું થશે? ઘટાડો થશે. બરાબર. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે 3 પ્રકારના દ્રાવણ જે છે બની શકે. એનસીઈઆરટી બુકમાં અગાઉ બી એક કોષ્ટક જે છે આપેલું છે. એ કોષ્ટક જે છે, કોષ્ટકની અંદર દર્શાવેલું છે કે જેનો જથ્થો વધારે હોય, ચાહે પ્રવાહી હોય, ઘન હોય કે વાયુ હોય, એ પ્રકારનું દ્રાવણ મળશે. અને પ્રક્રિયા જેવી હશે, ઉષ્મા શોષક હશે તો દ્રાવ્યતા વધશે. શું કરવાથી? તાપમાનનો વધારો કરવાથી. પણ ઊંધું બોલીએ કે ઉષ્મા શોષકમાં જો તાપમાન ઘટે તો દ્રાવ્યતામાં પણ ઘટાડો થાય. તો બંને એકબીજાના સમપ્રમાણમાં છે. ક્યારે? ઉષ્મા શોષક હોય ત્યારે. અને બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ક્યારે? ઉષ્માક્ષેપક હોય ત્યારે. તો કેટલીક નોટ્સ જે છે, નોટ્સ બહુ મહત્ત્વની હોય છે, માટે જ કહીએ છીએ કે પોતાની રીતે જાતે જ નોટ્સ જે છે, નોટ્સની તૈયારી કરો. બરાબર. તો નેક્સ્ટ પોઈન્ટ, આપણા આજના લેક્ચરનો મહત્ત્વનો પોઈન્ટ જે છે દબાણ. તો આપણને ખબર છે કે ભૌતિક અવસ્થામાં દબાણ જે છે ફક્ત એકને જ લાગે છે. ઘન અને લિક્વિડ જે છે, પ્રવાહી જે છે એને લાગતું નથી. ફક્ત વાયુ જે છે, વાયુમય પદાર્થની જ અહીંયા આપણે વાત કરીએ છીએ, કારણ કે વાયુને દબાણ લાગે છે. તો આપણે એક પ્રણાલી જે છે, પ્રણાલી વિચારીએ. માની લો કે એક બીકરમાં અડધી સુધી પ્રવાહી લીધેલું છે. એવી જ રીતે એ જ પરિસ્થિતિ આપણે એક બાજુના બીકરમાં દર્શાવીએ. અહીંયા સુધી પ્રવાહી લીધેલું છે. બરાબર. અને આ જે પ્રવાહી છે એ પ્રવાહીની અંદર આપણે વાયુ જે છે, વાયુ ઓગાળવો છે. તો ચલો આ પ્રવાહીની અંદર ઉપર એવી વ્યવસ્થા કરીએ કે વાયુ લાવવા માટે અહીંયા આપણે એક બંધ પ્રણાલીની રચના કરીએ, જે પિસ્ટનથી આપણે અહીંયા દર્શાવીએ. તો પિસ્ટન દ્વારા અહીંયા કોઈક વાયુ ભરેલો છે. તો વાયુના અણુ થોડા ઘણા અંશે પ્રવાહી જે છે એની અંદર ઓગળેલા હશે. એ વખતે ઉપર લાગતું જે દબાણ છે એ એટમોસ્ફિયરિક પ્રેશર 1 વાતાવરણ જેટલું હશે. હવે માની લો કે પિસ્ટન જે છે, પિસ્ટન ઉપર કંઈક વજનીય મૂકવામાં આવે. શું આપવામાં આવે? તો કે દબાણ આપવામાં આવે. તો પિસ્ટન આપણને ખબર છે એ પ્રમાણે પિસ્ટન વાયુ ઉપર લાગશે, પ્રવાહી ઉપર જે છે દબાણ લગાવશે નહીં.
તો એ પ્રમાણે અહીંયા જ્યારે પિસ્ટન ઉપર વજનિયા મૂકવામાં આવે ત્યારે વાયુના અણુઓ એકબીજાની પાસે આવે છે. પાસે આવવાથી પ્રવાહીની સપાટી ઉપરથી વાયુના અણુઓ પ્રવાહીમાં દાખલ થશે, કારણ કે એની ઉપર સપાટી ઉપર વાયુનું એક દબાણ લાગે છે, જેના કારણે એની દ્રાવ્યતા જે છે દ્રાવ્યતામાં શું થાય છે કે વધારો થાય છે. તો અહીંયા જે વાયુ હતો એ વાયુના નેચર ઉપર ડિપેન્ડ કરે છે કે એનું કદ નાનું હતું, દબાણ વધારે હતું, પોલારિટી, નોન પોલારિટી, આ બધા જે ફેક્ટરો જે છે ઘણા બધા કામ કરે છે. તો એ પ્રમાણે અહીંયા વાયુ પર જે દબાણ આપવાથી જે દ્રાવ્યતામાં વધારો થયો એનો સૌ પ્રથમ અભ્યાસ હેનરી નામના વૈજ્ઞાનિકે કર્યો. તો અહીંયા હેનરીએ પોતાનો એક નિયમ રજૂ કરેલો છે. હેનરીનો નિયમ એવું કહે છે કે અચળ તાપમાને, ચલો અહીંયા લખીશું, અચળ તાપમાને, નિશ્ચિત તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. તો કે દ્રાવ્યતા જે છે, દ્રાવ્યતા કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે? એમાં એવું કહે છે કે દ્રાવ્યતા કોની? તો કે પ્રવાહીમાં રહેલા વાયુની એ સમપ્રમાણમાં છે. કોના સમપ્રમાણમાં છે? તો કે પાર્શિયલ પ્રેશર. કોનું? તો કે આપણા ગેસનું. ઓકે, તો અહીંયા લખી દઈએ પાર્શિયલ પ્રેશર કોનું? વાયુનું. ક્યાં રહેલા? તો કે પ્રવાહીની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. તો સમજીએ, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, એટલે કે આ પ્રવાહીમાં રહેલા વાયુ જે છે, વાયુની દ્રાવ્યતા ના મોલ અંશ, જે હેનરીના નિયમ તરીકે ઓળખાશે, કે એ વાયુ જે છે, વાયુની દ્રાવ્યતા પ્રવાહીમાં રહેલા વાયુની દ્રાવ્યતા કોના? તો કે પ્રવાહીની સપાટીને ઉપર રહેલા, સપાટી પર રહેલા વાયુના શું? આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. આને કહેવાય છે હેનરીનું ગાણિતિક સમીકરણ. અને હેનરીના જે ગાણિતિક સમીકરણ છે એમાં સમકાલીન ડાલ્ટન જે છે, ડાલ્ટને પણ પોતાનું મંતવ્ય જે છે અહીંયા રજૂ કરેલું છે, જેને આપણે એના ગાણિતિક સ્વરૂપ તરીકે લઈશું કે દ્રાવ્યતા સોલ્યુબિલિટી S, બરાબર, એ દ્રાવ્યતા ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં હોય છે જીટા મોલ અંશ કોનો? તો કે વાયુનો. ક્યાં રહેલો? તો કે પ્રવાહીમાં. તો કે પ્રવાહીમાં રહેલા વાયુના મોલ અંશ એની દ્રાવ્યતાના સમપ્રમાણમાં હોય છે. અને એટલે કે અહીંયાથી દ્રાવ્યતા છે, એ દ્રાવ્યતાની જગ્યાએ આપણે જો મોલ અંશ લખી દઈએ કોના? તો કે પ્રવાહીમાં રહેલા વાયુના. તો સૂત્ર જે છે, સૂત્ર કંઈક આ રીતે થશે કે partial pressure of gases, બરાબર, is proportional to mole fraction of gas in a liquid, એટલે કે પ્રવાહીમાં. ઓકે, જ્યારે આ ક્યાં?
તો કે પ્રવાહીની સપાટી ઉપર. એક્ઝામ્પલમાં બહુ જ જરૂરી છે. અહીંયા ગાણિતિક સમીકરણમાં ચલન કાઢી દઈએ તો અહીંયા એવું આવશે કે પી પ્રેશર, પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ એક્સ. માની લો કે હું અહીંયા ઓક્સિજન માટે લખું તો દરેક વાયુ માટે જે છે એ કિંમત જે છે KH જે છે KHની સરખી રહેશે. એટલે કે PO2 તો XO2. દાખલા તરીકે હું કહું PN2 તો ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ XN2. બરાબર. તે પ્રમાણે વાયુ જે છે વાયુના મૂલ્યોની અંદર KH જે છે કોન્સ્ટન્ટ અહીંયા બદલાઈ જશે. તો દરેક વાયુ માટે KH જે છે KHના મૂલ્યો જુદા જુદા હોય છે. બરાબર. તો આટલી જે માહિતી છે એની ઉપરથી આપણે ગ્રાફ જે છે ગ્રાફની વાત કરીશું. તો KH જે છે KHની ગણતરી ગ્રાફની અંદર પણ કરી શકાય છે. દાખલા તરીકે અહીંયા આપણે દોરીએ પાર્શિયલ પ્રેશર બરાબર વર્સિસ મોલ અંશ. અને પાર્શિયલ પ્રેશર વર્સિસ મોલ અંશનો ગ્રાફ જે છે આપણને સીધી રેખા મળે છે. અને સીધી રેખા મળે એનો સ્લોપ દરેક જગ્યાએ સરખો હોય તો અહીંયા માની લો કે આપણે થીટા શોધીએ તો સ્લોપ ઢાળ જે છે ઢાળ બરાબર આપણે ગણી શકીએ ઢાળ બરાબર ટેન થીટા અને ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા આવશે આ સામેની બાજુ P બરાબર પાર્શિયલ પ્રેશર અપોન શું તો કે મોલ અંશ X અને એ શું મળશે તો આપણું કે KH મળશે. બરાબર. એક જ વાયુ માટે KHના મૂલ્યો એક સરખા હોય છે. એક જ વાયુ માટે બરાબર દરેક જગ્યાએ કારણ કે સીધી રેખા મળે. પરંતુ જુદા જુદા વાયુ માટે KHના મૂલ્યો જુદા જુદા હોય છે. અહીંયા જોઈ શકાય છે પ્રમાણે આનો કોઈ એકમ છે નહીં, મોલ અંશ છે. જ્યારે વાયુ જે છે દબાણ જે છે દબાણનો એકમ એ જ આપણા KHનો એકમ થાય. માટે કહી શકાય કે KHનો એકમ કોની પર આધાર રાખે છે તો કે KHનો એકમ દબાણના એકમ પ્રમાણે હોય છે. પછી વાતાવરણમાં હોય, પછી માની લો કે બારમાં હોય, MMHGમાં હોય, ટોરમાં હોય, પાસ્કલમાં હોય, ગમે તે. પણ અહીંયા એક મહત્વની બાબતો જે છે એ KH જે છે KH ઉપર આધારિત છે. KH એ આપણા વાયુ જે છે એની પ્રકૃતિ અને દ્રાવક જે છે એની પ્રકૃતિ પર આધાર રાખે છે. દાખલા તરીકે આ પ્રમાણે પૂછાય કે KH જે છે એ KHના મૂલ્યો સોલ્યુબિલિટી ઉપર દ્રાવ્યતા ઉપર કેવી રીતે અસર કરે. બરાબર. તો આપણને ખબર છે X એ શું છે તો કે X એ પ્રવાહીમાં રહેલો વાયુ છે. અને પ્રવાહીમાં રહેલો જે વાયુ હોય તો આપણે કહી શકીએ છીએ સ્પષ્ટપણે કે જેમ અહીંયા KH વધે, સમજો KH શું થાય વધે, તો કે KHનું મૂલ્ય અહીંયા વધુ ક્યારે આવે તો કે અંશ મોટો હોય છેદ નાનો હોય. હવે છેદ નાનો હોય તો આપણને ખબર છે એ પ્રમાણે X જે છે પ્રવાહીમાં ઓછો હોય. એનો મિનિંગ કે આપણી દ્રાવ્યતા જે છે એ દ્રાવ્યતા કેવી હોય તો કે ઓછી હોય. નોટ કરવા જેવી બાબત છે. અને દ્રાવ્યતા ત્યારે જ ઓછી હોય કે જ્યારે તાપમાન જે છે તાપમાન વધારે હોય. તાપમાન કેવું હોય વધારે હોય. બરાબર. અહીંયા સ્પષ્ટપણે દેખી શકાય છે કે જો તમે ટેમ્પરેચર વધારો તો વાયુનું દબાણ જે છે નીચેથી ઉપર લાગશે. કારણ કે અહીંયા જે વાયુ ઓગળેલો છે અને જો એને નીચેથી અહીંયાથી ગરમ કરવામાં આવે તો સ્પષ્ટ થઈ શકે છે કે વાયુ બધો જે છે ઉપર જવાની કોશિશ કરશે. પ્રવાહીમાંથી વાયુ ઓછો થશે માટે ત્યાં આગળ X જે છે એનું મૂલ્ય ઘટશે. તો X દ્રાવ્યના મોલ અંશ જે છે ઘટશે. X ઘટે તો જ KH વધે.
તો આ જ એક ફેક્ટર છે. એમાં એવી રીતે પણ કહી શકાય કે KH નાનો ક્યારે આવે, નાનું મૂલ્ય ક્યારે આવે અહીંયા, તો આ જે છે એની અંદર નાનું મૂલ્ય લાવવા માટે છેદ મોટો કરવો પડે, અને છેદ મોટો કરીએ તો આપણને ખબર છે કે પ્રવાહીમાં મોલ અંશ જે છે એ વધારવા પડે. એનો મિનિંગ શું, તો કે દ્રાવ્યતા જે છે દ્રાવ્યતા વધે. અને દ્રાવ્યતા ત્યારે જ વધે કે જ્યારે તાપમાન કેવું હોય, નીચું હોય. તો ફેક્ટર અફેક્ટિંગ કેટલાક પરિબળો જે છે એ પૂછાય છે, બરાબર. તો નેક્સ્ટ એના પછી આપણે આ પરિબળ જે છે આનો જે ઉપયોગ જે છે ઉપયોગ દાખલાની રીતે શીખીશું, અને પછી થોડીક એની વ્યવહારુ જે છે વ્યવહારુ અંદર એનો કેવી રીતે ઉપયોગ થાય છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો આના પછી દાખલા જે છે દાખલા જોઈ લઈએ. જો અહીંયા આપેલું છે 298 કેલ્વિન તાપમાને CO2 નો KH આપેલો છે, બરાબર, પાસ્કલમાં. જ્યારે અહીંયા વાતાવરણની અંદર આપેલું છે દબાણ 500 ml સોડામાં કેટલો જથ્થો CO2 નો દ્રાવ્ય થયો હશે. હવે હેનરીનો નિયમ છે, આપણને ખબર છે કે દ્રાવ્યતા પાર્શિયલ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ X, બરાબર. તો KH ઇન્ટુ Xની અંદર આપણને ખબર છે કે આનું દબાણ આપ્યું છે વાતાવરણમાં, પાસ્કલમાં લઈ જવું હોય તો 10⁵ વડે ગુણવા પડે. તો આપણને ખબર છે 2.5 × 10⁵ વાતાવરણનું રૂપાંતર શેમાં થઈ ગયું, તો કે પાસ્કલમાં. KH કેટલો આપેલો છે, 1.67 × 10⁸. ઓકે, ઇન્ટુ મોલન્સ. મોલન્સ કોના, તો કે વાયુના. તો વાયુના મોલન્સનું સૂત્ર શું છે, તો કે વાયુના મોલ ભાગ્યા કુલ મોલ. તો વાયુના મોલ ભાગ્યા કુલ મોલ, તો એક CO2 છે, બીજું કોણ છે, તો સોડા છે, બરાબર. તો સોડા વોટર જે છે આપણે અહીંયા પાણી જે છે પાણીની ગણતરી કરીશું. તો અહીંયા લખી દઈએ નંબર ઓફ H2O. ઓકે, તો ચલો નેક્સ્ટ એના પછી અહીંયા સાદુરૂપ આપી દઈએ. તો આપણને ખબર છે એ પ્રમાણે 2.5 × 10⁵ ભાગ્યા 1.67 × 10⁸ ઇઝ ઇક્વલ ટુ NCO2 ભાગ્યા અહીંયા NCO2 વત્તા NH2Oની કિંમત લગભગ પાણીના મોલ જેટલી થશે. કારણ કે પાણીના મોલની સંખ્યા અહીંયા ખૂબ જ વધારે હોય છે, એટલે એને ઇગ્નોર કરવામાં આવે છે અને આ બંનેની જગ્યાએ ફક્ત લખવામાં આવે છે NH2O. ઓકે, તો મોલ ઓફ H2O. તો અહીંયા આપણે સ્પષ્ટ લખી શકીએ છીએ કે NCO2 એટલે કે વજન ભાગ્યા અણુભાર. તો કે વજન જે આપણે શું કરવાનું છે, જથ્થો કેટલો છે શોધવાનો છે. તો માની લો કે એને આપણે લખી દઈએ X. CO2 ના મોલ જે છે 44 થાય ભાગ્યા પાણી કેટલું આપેલું છે 500. તો 500 ml આપેલું છે, જેને આપણે ગ્રામ લઈ શકીએ કારણ કે પાણીનો ઘનતા 1 છે. 500 ભાગ્યા કેટલા થશે 18, પાણીનો અણુભાર ઇઝ ઇક્વલ ટુ 2.5 × 10⁵ અપોન 1.67 × 10⁸. બરાબર. તો અહીંયા એક્સની કિંમત મેળવવા માટે આપણે અંશનું છેદ અને છેદનું અંશ કરીશું અને એક્સને કરતા બનાવીશું. તો એક્સ બરાબર શું થશે, તો 18 ઉપર ગયા, 500 નીચે છે એ આ બાજુ આવશે. તો કે 2.5 × 10⁵ ગુણ્યા 500, બરાબર. અહીંયા નીચે છેદમાં 44 આવશે, એ પણ આ બાજુ અંશમાં આવશે 44. એના ભાગ્યા 1.67 ગુણ્યા 10⁸ ગુણ્યા, ચલો અહીંયા 18 જે છે 18 ઉપર ગયા હતા એ આ બાજુ આવશે એટલે નીચે આવશે ભાગ્યા 18. તો એક્સ જે છે એક્સની કિંમત આપણને અહીંયા ગ્રામમાં મળશે, જે તમે કેલ્સીની મદદથી ગણી શકશો. ઓકે, તો આ એક દાખલો સામાન્ય થયો. બીજો એક દાખલો શબ્દોની માયાજાળ જેવો છે. સમજૂતી જે છે વ્યવસ્થિત મેળવવી પડશે. 298 કેલ્વિન તાપમાન અને 5 વાતાવરણ દબાણે હવામાં રહેલા, આ પોઈન્ટ ભૂલી જાય છે ઘણા, હવામાં રહેલા N2 ના કેટલા મોલ 10 મોલ પાણીમાં, ક્યાં આગળ પાણીમાં
ઓગળશે. હવામાં N2ના મોલ અંશ આપ્યા છે 0.8, બરાબર, અને N2નો kh જે છે આપેલો છે 1 × 10⁵. ચલો અહીંયા આ રીતની પરિસ્થિતિ હશે. માની લો કે આ એક બીકર છે, બીકરની અંદર આ પ્રવાહી છે. આમ પ્રવાહી જે છે એની ઉપર વાતાવરણ જે છે, વાતાવરણમાં હવામાં N2 જે છે N2 આપેલો છે. અને આ જે N2 છે ને એ N2ના મોલ ફ્રેક્શન તમને આપેલા છે 0.8. એટલે કે અહીંયા xN2ની કિંમત તમને પોઈન્ટ આપેલી છે, અંદર પ્રવાહીમાં રહેલા N2ની નહીં. ઓકે, અને અહીંયા દબાણ આપેલું છે તમને. કેટલું દબાણ આપેલું છે? તો કે N2નો kh આપી દીધેલો છે અને 5 વાતાવરણ દબાણે, અહીંયા લખ્યું છે 5 વાતાવરણ દબાણે. તો અહીંયા P ટોટલ જે છે એ P ટોટલની કિંમત આપણને ખબર છે કેટલી આપી છે કે તો કે 5 વાતાવરણ. તો અહીંયા હેનરીનો નિયમ નહીં લાગે, અહીંયા આપણા ડાલ્ટનનો નિયમ લાગશે, આંશિક દબાણનો નિયમ. તો ડાલ્ટનના નિયમ પ્રમાણે Pn2 બરાબર શું લખાય? તો કે P ટોટલ ઇન્ટુ xN2. ઓકે, તો ચલો P જે છે ટોટલની કિંમત 5, x મોલ અંશ આપેલા છે 0.8, તો એની ઉપરથી આપણને પાર્શિયલ પ્રેશર મળશે 8×5 = 40 અને એક મીંડું જાય એટલે થઈ ગયા આટલા શું મળશે? વાતાવરણ. બરાબર. તો આ જે આપણને પાર્શિયલ પ્રેશર, આંશિક દબાણ જે છે, આંશિક દબાણ આપણને નાઇટ્રોજનનું મળ્યું, એનો ઉપયોગ આપણે હેનરીમાં કરીએ. તો કે Pn2 બરાબર શું લખાય? તો કે kh × xN2, જ્યાં સ્પષ્ટ છે કે આ ક્યાં આગળ હોય? તો કે પ્રવાહીમાં રહેલા. બરાબર, જ્યારે આ ક્યાં રહેલા હતા? આપણા હવામાં, વાતાવરણમાં. તો ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ગણી લે છે, અને ડાયરેક્ટ ગણી લે એટલે દાખલો ખોટો પડે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા દાખલાઓ વધારે પૂછાતા હોય છે. તો ફરીથી Pn2 જે છે એની કિંમત છે અહીંયા 4, kHની કિંમત 10⁵ છે, અને xN2 જે છે આપણે શોધવાના છે. ઓકે, તો ફરીથી આપણે અહીંયા xN2ને કરતા બનાવીએ તો કિંમત હશે 4 × 10⁻5. ઓકે, હવે આપણે શું શોધવાનું છે સમજો. અહીંયા કીધેલું છે કે હવામાં રહેલા N2ના કેટલા મોલ 10 મોલ પાણીમાં ઓગળશે. બરાબર, તો આપણે મોલની સંખ્યા જે છે એ ગણવાની છે કે કેટલા મોલ હવામાં રહેલા N2ના આપણે 10 મોલ પાણીમાં ઓગળશે. તો પાણીમાં હવામાંથી કેટલા N2 અહીંયા પાણીમાં આવેલા છે એ ગણવાના છે. મોલ ફ્રેક્શન આપી દીધેલું છે, મોલ મળી જાય. તો અહીંયા મોલ જે છે શોધવાના છે. તો NN2 વત્તા NH2O ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻5. ઓકે, ઇગ્નોર કરીએ, પ્રાધાન્ય આપી દે જે મોટી કિંમત છે. તો અહીંયા આપણે શું શોધી શકાય કે NN2 ભાગ્યા NH2. તો નંબર ઓફ મોલ પાણીના કેટલા આપ્યા છે? 10. તો અહીંયા લખીએ દઈએ 10 ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻5. અને મોલ NN2 બરાબર કેટલા થાય? તો કે 4 × 10⁻4. તો આટલા નાઇટ્રોજનના મોલ જે છે એ 10 મોલ પાણીમાં ઓગળશે. બરાબર, એક સરસ દાખલો છે. તો આ જે છે અલગ ગણતરી જે છે ગણતરી તમે કરજો. નેક્સ્ટ એના પછી આ દાખલાઓ કેટલાક જોયા પછી આપણે આ હેનરીના નિયમની કેટલીક ઉપયોગિતા છે, ઉપયોગિતા વ્યવહારોમાં, એની વાત કરીએ. દાખલા તરીકે અહીંયા ચર્ચામાં જે છે એનું મહત્ત્વ જે છે, મહત્ત્વ દર્શાવેલું છે કે હેનરીના નિયમની અગત્યતા વ્યવહારુ જીવનમાં ક્યાં હોય છે? તો હેનરીના નિયમની અગત્યતા જે છે એમાં પહેલી આપણી આવે છે સોડા વોટર, સોડા પાણી. તો આપણને ખબર છે કિંગલેના સોડા જે છે બજારમાં વેચાય છે. એ સિવાય
કેટલીક ઘણી બધી ચોકડી ઉપર આપણને ખબર છે કે સિલિન્ડરની અંદર પાણીની બોટલ રાખીને પ્રેશર દ્વારા CO2 પસાર કરે છે અને CO2 જે છે બોટલમાં જ્યારે પસાર કરે ત્યારે એની ઉપર દબાણ આપવામાં આવે છે. હવે બોટલ જે છે બોટલની અંદર દબાણ દ્વારા જ્યારે CO2 પાણીમાં દાખલ કરવામાં આવે ત્યારે એ ઢાંકણ જે છે એની અંદર ઓગળેલો જે CO2 છે એ હેનરીના નિયમનું સૂચન કરે છે કે દબાણ વધારવામાં આવે તો દ્રાવ્યતા જે છે દ્રાવ્યતા વધે છે. બરાબર. તો એક આ જે છે CO2 બિયર ચેમ્પિયન જે છે એની અંદર હેનરીના નિયમ જે છે એની અગત્યતા જળવાયેલી છે. નંબર 2, અહીંયા કેટલીક વખતે સ્ક્યુબા ડાઇવ એટલે કે મરજીવાની અંદર આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે સિલિન્ડર જે છે સિલિન્ડર દ્વારા એ દરિયા જે છે દરિયાની અંદર ડાઇવ કરતો હોય છે. દરિયાની અંદર જ્યારે ડાઇવ કરે ત્યારે એ સિલિન્ડર ઓક્સિજન જે છે એને ઉપયોગમાં આવતો હોય છે. માની લો કે કોઈક માણસ જે છે એ અહીંયા પાણીની અંદર ડ્રાઈવ કરેલો છે અને એની અંદર CO2 જે છે ઓક્સિજન જે છે ઓક્સિજનનું પ્રમાણ બોટલની અંદર ચોક્કસ પ્રકારનું હોય છે. જ્યારે બી માણસ અંદર જાય ત્યારે એની ઉપર દરિયાની અંદર દબાણ જે છે દબાણ વધે છે અને દબાણ જે છે દબાણમાં વધારો થવાના કારણે વધુ O2 દ્રાવ્ય થાય છે અને વધુ O2 જે છે દ્રાવ્ય થાય છે એનું કારણ કે એના બ્લડમાં દબાણના કારણે કેટલીક નોટ્સ જાતે લખજો. વધુ ઓક્સિજન જે છે દ્રાવ્ય કોના કારણે થાય છે તો કે દબાણ વધવાના કારણે. દબાણ વધવાના કારણે લોહીમાં બ્લડ જે છે બ્લડની અંદર વધુ ઓક્સિજન દ્રાવ્ય થાય છે અને વધુ ઓક્સિજન દ્રાવ્ય થાય એ પણ શરીરને નુકસાન કરતો હોય છે. પણ પ્રોબ્લેમ ત્યાં નથી. પ્રોબ્લેમ જ્યારે એ બહાર આવે ત્યારે છે. હવે જ્યારે એકદમ બહાર આવે ત્યારે એના ઉપર દબાણમાં ચોક્કસ પ્રકારનો ઘટાડો થાય છે. સિલિન્ડરમાં O2ની સાથે સાથે શરૂઆતમાં N2 પણ લેતા હતા. અને નાઇટ્રોજન જે છે નાઇટ્રોજન પણ એની અંદર વધારે ઓગળતો હોવાથી જ્યારે એ બહાર આવે ત્યારે દબાણ જે છે દબાણ ઘટે છે. દબાણ ઘટવાના કારણે દબાણ ઘટવાના કારણે એની હાથ ઉપર આ જે ઓક્સિજન અને નાઇટ્રોજન છે એના નાઇટ્રોજનના પરપોટાઓ જે છે એની માંસપેશીઓની અંદરથી બહાર આવે છે. માટે ત્યાં આગળ નાની નાની ફુલ્લીઓ થઈ ગયેલી હોય છે અને આ જે ફુલ્લીઓ છે એ દરેક આપણી નળી જે છે લોહીની નળી એની અંદર એક પ્રકારનું બ્લોકેજ ઉત્પન્ન કરે છે જેને બેન્ડ તરીકે પણ ઓળખાય છે. બેન્ડ. બરાબર. તો આ એક છે જેને નિવારવા માટે હાલની એની અંદર હિલિયમ જે છે હિલિયમનું પણ મિશ્રણ આ સ્ક્યુબા ડ્રાઈવ જે છે એની અંદર મિશ્રણ એના સિલિન્ડરની અંદર નાખવામાં આવે છે. તો આ એક છે ડીપ સીની અંદર ડ્રાઈવ કરતા સિલિન્ડરમાં ડાયલ્યુટ હિલિયમનું જે છે મહત્ત્વ અને હિલિયમ પણ અહીંયા નાખવાથી આ જે છે એનો પ્રતિકાર જે છે કરી શકાય છે. બેન્ડ નળીની અંદર જે બને છે ઘટાડી શકાય છે. તો આમાં પણ હેનરીના દબાણના કારણે દ્રાવ્યતાનો ફરક જે પડે છે એની મહત્ત્વ અગત્યતા દર્શાવી. નંબર 3, પર્વતીયાર ઢોળાવ જે છે બરાબર એની અંદર માની લો કે માણસ જે છે જ્યારે પર્વત ઉપર જાય તો આપણને ખબર છે કે ત્યાં આગળ દબાણ કેવું હોય? ઓછું હોય છે. દબાણ ઓછું હોય તો O2 જે છે O2 લોહીમાં દ્રાવ્ય થતો નથી. લોહીમાં દ્રાવ્યતા ઘટાડે છે. લોહીની અંદર દ્રાવ્યતા જ્યારે ઘટાડે છે ત્યારે એમાં એને એક એનોક્સિયા નામનો રોગ થાય છે. એનોક્સિયા એટલે મેન્ટલી કન્ફ્યુઝન, કે મગજમાં
ચોક્કસ પ્રકારનો જથ્થો લોહીની અંદરથી ભ્રમણ દ્વારા ઓગળે નહીં ત્યારે એક પ્રકારની વીકનેસ આવે છે અને આ જે વીકનેસ છે, ટાયર્ડનેસ જે છે, એના કારણે મગજની અંદર કેટલીક સુસુપ્ત અવસ્થા પ્રાપ્ત થાય છે, અનકોન્શિયસ થઈ જાય છે. માટે એના નામ ઉપરથી એનોક્સિયા નામ જે છે, એનોક્સિયા નામ આપેલું છે. આમાં પણ દબાણ જે છે, દબાણનો મહત્ત્વનો ભાગ છે. દબાણ ઓછું થવાના કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન જે છે લોહીમાં ઓછો પડે છે. માટે કેટલીક વખતે હાંફ ચડવી અથવા તો આ કેટલાક પ્રોબ્લેમો જે છે ઉંમરલાયક વ્યક્તિઓને વધારે થતા હોય છે. બરાબર. તો આ હેનરીના નિયમની કે છેલ્લી ઉપયોગિતા હતી. નેક્સ્ટ લેક્ચર જે છે આપણું કેટલાક દાખલાઓ જે છે દાખલાઓ ઉપર, અને પાઠની આમ તો પૂર્ણાહુતિ તરફ જ છીએ, પણ કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એજિયોટ્રોપિક જે છે, એજિયોટ્રોપિકની મિશ્રણની કેટલીક ચર્ચાઓ જે છે આપેલી છે, એના વિશે આપણે થોડુંક ડીપમાં જોઈશું. પણ બોર્ડ પ્રમાણે અહીંયા સુધીનો સિલેબસ જે છે એ સંપૂર્ણ છે. બરાબર. તો વાંચતા રહેજો અને પોતાની નોટ્સ અલગ બનાવતા રહેજો. ગુડ લક.